જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ગણેશ વ્યાસ શ્રી માળી બ્રાહ્મણનો એક વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આ ગણેશ વ્યાસ સાત્વિક ભક્ત છે. લીલામાં એમનું નામ પ્રમોદિની છે. તે રતિકલાથી પ્રગટી છે, તેથી તેમના ભાવરૂપ છે. તે ગણેશ વ્યાસ પશ્ચિમ ભારતમાં એક શ્રી માળી બ્રાહ્મણના ઘરે જન્મ્યા. તે ગણેશ વ્યાસ 2-4 મહિનાના થયા ત્યારે જ તેમના માતા પિતા મરી ગયા. પછી કોઈ કાકા હતા, તેમને ત્યાં તે ઘરે લઈ ગયા અને ત્યાં મોટા થયા. પછી જ્યારે 20 વર્ષના થયા ત્યારે એક સંઘ પશ્ચિમથી મથુરા તરફ જઈ રહ્યો હતો. તે સંઘમાં આ ચાલ્યા. તો થોડાક દિવસ પછી સંઘ મથુરા આવ્યો ત્યારે ગણેશ વ્યાસ પણ આવ્યા. તે દિવસોમાં શ્રી ગુંસાઈજી મથુરાજી બિરાજી રહ્યા હતા. શ્રી ગુંસાઈજી વિશ્રામ ઘાટ પર સંધ્યા વંદન કરી રહ્યા હતા. ત્યારે ગણેશ વ્યાસે શ્રી ગુંસાઈજીના દર્શન કર્યા. ત્યારે ગણેશ વ્યાસે શ્રી ગુંસાઈજીને વિનંતી કરતા કહે છે કે મહારાજ, હું અનાથ છું. મારા માતા પિતા કોઈ છે જ નહીં અને હું આપની શરણે આવ્યો છું. તેથી કૃપા કરીને આપ મને આપનો સેવક કરો અને કંઈક સેવા બતાવો. ત્યારે શ્રી ગુંસાઈજીએ તેને દેવી જીવ જોઈ અને શ્રી યમુનાજીમાં સ્નાન કરી લે, પછી અમે તમને સેવક કરીશું તેમ કહ્યું. અને ગણેશ વ્યાસ શ્રી યમુનાજીમાં સ્નાન કરી પછી શ્રી ગુંસાઈજીની પાસે આવ્યા. ત્યારે શ્રી ગુંસાઈજીએ ગણેશ વ્યાસને નામ નિવેદન, નામ એટલે મહામંત્રનું દાન અને નિવેદન એટલે બ્રહ્મ સંબંધ દાન કરાવ્યું. પછી શ્રી ગુંસાઈજી આપ કૃપા કરી ગણેશ વ્યાસને પોતાની પરચારગી ટહલ એટલે કે આપની સેવા આપી અને ગણેશ વ્યાસ પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા. ગણેશ વ્યાસ એક વખત શ્રી ઠાકોરજીની સામગ્રી લઈ અને દ્વારિકા જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં ખૂબ જ વરસાદ થયો અને ચારે બાજુ વરસાદ એટલો થયો કે કશું દેખાયો જ નહીં. ત્યારે થોડી દૂર એક શિખર બંધ દેહરા એટલે કે મંદિર જેવું જોયું. તો તે મંદિર તરફ દોડીને તે ગણેશ વ્યાસ ત્યાં ગયા અને ત્યાં જઈને જોયું તો એક દેવી છે અને બધો સામાન તેની પાસે પડેલો છે, પણ કોઈ માણસ એટલે કે કોઈ એના પૂજારી છે નહીં. ત્યારે ગણેશ વ્યાસે વિચાર કર્યો કે કોઈ પૂજારી રહેતો હશે તો કંઈક ગામમાં ગયો હશે, તો હમણાં આવતો હશે. તો એમ વિચાર કરી અને બહાર છાયામાં સામગ્રી ધરીને બેસી રહ્યા. એટલે કે જે દ્વારિકા સામગ્રી લઈ જવા માટે નીકળ્યા હતા તે બધી જ ત્યાં બહાર રાખી અને બેસી રહ્યા. પછી જ્યારે રાત્રિ બહુ જ થઈ ગઈ પણ છતાંય કોઈ આવ્યું નહીં. ત્યારે પેલી દેવીએ જાગતી જ્યોત હતી, તે પોતાની વસ્તુની પોતે જ રખેવાળી કરતી હતી અને તેના ગામનો જે રાજા હતો તે રોજ આ દેવીને બલિ મોકલતો હતો અને સાંજે તે ખાઈ અને પછી ત્યાં બેસી રહેતી. આ દેવીના દર્શન તો કરી શકતા હતા, પરંતુ જો પૂજા કરવાનું કોઈ મન કરતો અને પૂજારી ત્યાં આવતો તો તે પૂજારીને પણ આ દેવી ખાઈ જતી. તેથી તે ગામમાં બધા જ લોકો જાણી ગયા હતા. તેથી આની પાસે પૂજા કરવા પણ કોઈ જાતું નહીં, એટલે તે ગામમાં પ્રસિદ્ધ હતી. હવે કોઈ એક મનુષ્ય રાત્રિએ આ દેવીના દર્શન કરવા આવ્યો. તેને ગણેશ વ્યાસજીને કહ્યું કે તમે અહીંયા રાત્રે સૂઈ ના જતા. અહીંયા કોઈ પૂજારી પણ સૂઈ શકતો નથી અને કોઈ અહીંયા રહી શકતો પણ નથી. ત્યારે ગણેશ વ્યાસે તેમને પૂછ્યું કે તેનું કારણ શું છે. ત્યારે તેમણે ગણેશ વ્યાસને કહ્યું કે કોઈ અહીંયા સૂઈ જાય કે રાત્રિ રહી જાય તો તેને દેવી ખાઈ જાય છે. ત્યારે તે મનુષ્ય તો દેવીના દર્શન કરી અને ગણેશ વ્યાસને આ સમાચાર કહીને પછી તો ચાલ્યો ગયો. પછી તો ગણેશ વ્યાસ તો નિર્ભય થઈ અને દેવીના મંદિરની અંદર જઈ અને દરવાજા બંધ કરી અને જે સામગ્રી દ્વારિકા લઈ જવા માટે સાથે લઈને નીકળ્યા છે તે એક ખૂણામાં ધરી અને તે દેવીને સ્નાન કરાવ્યું. પછી દેવીના કાનમાં નામ સંભળાવી તેના ગળામાં પ્રસાદી માળા બાંધી
અને પછી તેને વૈષ્ણવ કરી. અને પછી જુએ તો ડરે રામા એટલે કે દેવીના સ્થાનમાં કોઈ વસ્તુ ધરી ગયો છે. એટલે કે જે નિત્ય નિયમથી રાજા આ દેવીને ભોજન માટે બલિ મોકલતા, અભક્ષ્ય જે ખાદ્ય પદાર્થો મોકલતા તે મૂકી ગયો છે. એટલે ગણેશ વ્યાસે તરત જ તે ડેરીને ધોઈ નાખી. પછી રાત્રે ગણેશ વ્યાસ ત્યાં જ રહ્યા અને પોતાની પાસે જે પ્રસાદ હતો તે લીધો. ત્યાં એક કૂવો હતો, તેનું જળ પીધું અને ત્યાં જ સૂઈ ગયા. અને તે જ રાત્રિએ દેવીએ રાજાને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે મારે જે નિત્ય બલિ મને અત્યાર સુધી મોકલતા હતા તે હવે ન મોકલતા. હવે હું વૈષ્ણવ થઈ છું, તેથી હવે બલિ નહીં લઉં. પણ હવે હે રાજા, કોઈ રસોઈ કરી આપે એવો કોઈ પૂજારી અહીંયા રાખી દો. તે રસોઈ કરી અને પછી જે મને ધરશે તે જ હું ખાઈશ. ત્યારે રાજા બહુ જ વિસ્મય પામ્યા. અને પછી સવારે ગણેશ વ્યાસ તો પોતાની સાથે જે સામગ્રી હતી તે લઈને આગળ ચાલ્યા. હવે રાજા સવારે દેવીના દર્શન કરવા આવ્યા. ત્યાં જુએ તો આખા દેરા ધોવાયેલો છે અને દેવીને સ્નાન કરાવેલું છે અને દેવીના ગળામાં માળા બાંધેલી છે. ત્યારે તો રાજા આ જોઈને બહુ જ પ્રસન્ન થઈ ગયા. પછી આ દેવી પાસે પૂજારી રાખી દીધો અને નિત્ય તેને સીધું મળે એવી વ્યવસ્થા કરી દીધી. અને તે પૂજારી બધી રસોઈ કરી અને દેવીને ધરતા અને પછી એ પોતે ખાતા. ભાવપ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે કે ભગવદીઓનું સ્વરૂપ જાણવું કે જે દેવીને કૃતાર્થ કરી શકે. એટલું જ નહીં, પણ જે દેવી દેવતા તીર્થ વગેરે બધાને કૃતાર્થ કરી શકે તે ભગવદીઓનું સામર્થ્ય હોય છે. અને ભગવદીઓ આવા દયાળુ હોય છે કે માર્ગમાં સહજ દેવીને કૃતાર્થ કરી લીધી. તો આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગોની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.